છે અને ખેડૂને સૌથી મોટો પ્રશ્ન હોય તો એ ખડનો હોય છે. મગફળીની અંદર ટોટલ પ્રકારનું ખડ અને એ માથાનો દુખાવો બની જાય. જો ખડ વધી જાય તો 35-40% ઉત્પાદન ડાઉન થતું હોય છે. એના માટે માર્કેટની અંદર સારી સારી દવાઓ ઘણી બધી કંપનીની આવી. એમાં એક ધાનુકા કંપની જે આ વર્ષે લોન્ચ કર્યું છે આવડું આ પર્સ, એટલું જબરજસ્ત રિઝલ્ટ છે કે તમે ના પૂછો વાત. અમારા મહેશભાઈ અમારા ગામના એક અગ્રણી ખેડૂત છે ને એણે આ સાઈટ્યું છે. આ મગફળીની અંદર આ સાઈટા પછી જે રિઝલ્ટ આવ્યું છે એટલું જોરદાર રિઝલ્ટ છે કે તમે જે વીઘામાં 5000નો ખર્ચો કરો અને જે કામ ન થાય આ પર જે કામ કર્યું છે એના માટે આ સાટેલું બતાવો તો ભાઈ. આ કોંગ્રેસિયાથી માંડીને આ બધું આ રાખ થઈ ગયું. આ કોંગ્રેસિયું હોય કે કાળિયું ખાર્યું હોય, કોઈ બી પ્રકારનું ટોટલ પ્રકારનું ખડ આ પર્સથી સાફ થાય છે. એની સામે નથી સાઈટી એ બતાવો. આમાં હજી સાટવાનું બાકી છે. તમે આ જુઓ આ બધું ખડ. તો આ પર્સનું એટલું બધું જોરદાર રિઝલ્ટ છે અને આ મહેશભાઈ સાઈટનું છે તો ખરેખર આના ઉપર પાંદ ઉપર સેજ એક ડાઘ પડે સફેદ, પણ એની સામે નવી કોળામણ એકદમ ક્લિયર આવે છે અને મગફળી સામુની આ દવા સાઈટા પરથી સારી થઈ જાય છે. તો માર્કેટમાં ઘણી બધી દવાઓ આવી, પણ એમાં લેટેસ્ટ ટેકનોલોજી ધાનુકા પર્સ લોન્ચ કર્યું છે. એટલું બધું જબરજસ્ત રિઝલ્ટ છે. અમારા મહેશભાઈ સાઈટનું છે. મહેશભાઈ પૂછ્યું, મહેશભાઈ તમને આનું રિઝલ્ટ કેવું લાગ્યું? બહુ સારું લાગ્યું છે. રિઝલ્ટ બહુ સારું છે બધા દવા કરતા. હા, 4 દિવસ થયા સાથે એને. હા, મહેશભાઈનું કહેવાનું એવું છે 4 જ દિવસ થયા છે. 4 દિવસમાં ખડ બધું સાફ થઈ ગયું છે. અત્યારે ખડ નામે નથી. તો લેટેસ્ટ ટેકનોલોજી અત્યારે માર્કેટમાં સૌથી ઝડપી અને સૌથી સારું રિઝલ્ટ આપતી દવા કોઈ હોય તો આ ધાનુકા કંપનીનું પર્જ છે. તો દરેક ખેડૂતને આપણે ભલામણ કરીએ કે આવું પર્જ લઈને છાંટી દેવું. બીજી કંપની કરતાં કદાચ 20 રૂપિયા પંપ મોંઘો હોય છે, પણ એની સામે રિઝલ્ટ અનેક ગણું વધારે છે. તો દરેક ખેડૂતને આપણે ભલામણ કરતા હોઈએ છીએ કે ભાઈ આવી દવાઓ તમે છાંટો તો ઓછા મજૂરમાં ઓછા ખર્ચામાં સૌથી સારું રિઝલ્ટ મળે છે. અને આ મહેશભાઈ પણ ખુશ છે. દરેક ખેડૂતને આપણે ભલામણ કરીએ કે મહેશભાઈ હા કરીએ કે આ દવા છટાય. મહેશભાઈને કહેવાનું એવું કે દરેક ખેડૂત એવું કહે છે કે આ દવા છાંટીને ખડનું સારામાં સારું રિઝલ્ટ મળે.